નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 7, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. આપણી ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જે સેકન્ડ નંબરનો આપણો પ્રોજેક્ટ છે જેનું નામ છે સ્વાગત ગીત. આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વઅધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે. તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે. તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વઅધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો. તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુલ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો. શરૂઆતમાં તમને સમજાવવામાં આવ્યું છે કે તમારી શાળા અને ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતાં તમે જોયું હશે. આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે. તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે. અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે. આ માટે શાળાના કલા શિક્ષક કે અન્ય શાળાના મિત્રો, પુસ્તકાલય વગેરે પણ તમને ઉપયોગી થશે. લખેલ સ્વાગત ગીત શાળાના બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરશો. સ્વાગત ગીત લખ્યા બાદ તેની દરેક પંક્તિનો ભાવાર્થ પણ ગદ્ય સ્વરૂપે લખવા પ્રયત્ન કરવાનો છે. બરાબર, તો સૂચના પ્રમાણે જોઈએ આપણે આગળ. અહીં આપણે આપણું સ્વાગત ગીત લખેલું છે અને સ્વાગત ગીતના શબ્દો છે: શાળાને આંગણે આવતા મહેમાન રે, કરીએ સ્વાગતને હૈયે છે હર્ષ રે. પધારો પધારો મહેમાન રે. નાના રે બાળ અમે ખીલતા કુસુમ કલી, મેળવીએ જ્ઞાન અમે થઈશું મહાન. પધારો પધારો મહેમાન રે. નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ, હૈયાના હેતને સામે તે રાખીએ. પધારો પધારો મહેમાન રે. આવ્યા છો આપ તો માર્ગ રે ચીંધજો, શિખામણના 2 બોલ અમને કહેજો. પધારો પધારો મહેમાન રે. તો આ રીતે તમારે અહીંયા સ્વાગત ગીત કોઈ પણ એક લખવાનું છે અને જે સ્વાગત ગીત લખો છો એનો જ ભાવાર્થ આપણે નીચે સમજાવવાનો છે. જેમ કે આપણે જે સ્વાગત ગીત લખ્યું છે એનો આપણે ભાવાર્થ જોઈ લઈએ કે આ સ્વાગત ગીતમાં બાળકો શાળામાં આવેલા મહેમાનોને આવકારે છે અને કહે છે કે શાળાને આંગણે મોઘેરા મહેમાનો આવ્યા છે, તેમનું હૈયાના હર્ષથી સ્વાગત કરીએ છીએ. મહેમાનોને પધારો પધારો કહીને તેઓ સ્વાગત કરે છે. બાળકો કહે છે કે અમે જેમ ખીલતું ફૂલ હોય તેની કળી જેવા છીએ અને મહેમાનો પાસેથી જ્ઞાન મેળવીશું અને મહાન બનીશું. અમે નાનકડા બાળક છીએ, તમારું સ્વાગત હૈયાના હેતથી કરીએ છીએ, તો મહેમાનો તમે પધારો. બાળકો મહેમાનોને કહે છે કે હવે તમે આવી ગયા છો તો અમને સારો માર્ગ ચીંધજો, એ માર્ગે અમે ચાલીશું અને તમારી શિખામણના 2 બોલ અમને કહેજો, તેમજ અમે સ્વીકારીશું. તો આ રીતે આપણે જે સ્વાગત ગીત લખ્યું છે એનો અહીંયા સંપૂર્ણ ભાવાર્થ આપણે લખેલો છે. તો વિડીયોને 2 થી 3 વાર જુઓ અને તમારી પ્રોજેક્ટ બુકમાં એની નોંધ કરો. નમસ્કાર.